હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય સતી માતા. આપનો દિવસ શુભ રહે. ભગવાન માતાજીને પ્રાર્થના મિત્રો. આજે ચોથું નોરતું છે માતાજીનું મિત્રો, અને આપણે માતાજીના દીવા કરવા જઈ રહ્યા છે મિત્રો. ગાડી લઈને મિત્રો પહોંચી શકો છો. અને ડીસાની ખેડૂતોને રાહત પણ થશે મિત્રો. જીવન જીવવા માટે એક અમુકને રાહત બહુ થઈ જશે ખેડૂત મિત્રોને મિત્રો. અને ખેડૂત ખૂબ ખુશ થશે, કેમ કે નદી આવવાથી અમારે તળ પણ ઊંચા આવી જાય. તળ ઊંચા આવવાથી મિત્રો જીવન દોરી હચવાઈ જાય, ખર્ચા પણ ઓછા થઈ જાય મિત્રો. કેમ કે ઘર બહુ સારું નહોતું, એટલા માટે મિત્રો ભગવાનને આપણી થોડીક બધાને આશાથી સુણી કે ઘર સારું નથી, એટલા માટે ચલો એમ નહીં તો એમ ભગવાન આપણને કોઈ બી બનાવી આપે છે મિત્રો. કેમ કે કુદરત એક હાથે લે તો બીજા હાથે આપે છે. પણ સિઝન બહુ સારી જશે, શિયાળું અને બહુ સરસ જશે, અને સારું પણ ધોન પાકશે. કેમ કે વરસાદ પણ સારો હતો આ વર્ષે, અને હા થોડા નુકસાન તો છે મિત્રો, પણ એ તો કુદરત એનો વળતર જરૂર આપશે મિત્રો. કેમ કે એક હાથે હાલે ને તો બીજા હાથે લઈ જાય ને તો બીજા હાથે આપે છે મિત્રો. એ તો કુદરતનો નિયમ છે મિત્રો. એવું ચિંતા કરવા જેવું જરૂરી નથી. ભગવાને દોત આલ્યા છે તો ચાવણ જરૂર આપે છે મિત્રો. એક વાત કહેવાની એવી છે કે મિત્રો, ભગવાન ઉપર ભરોસો રાખો. એક દિવસ તો સમય આપણો સારો લાવે જ છે. બધા દિવસો ખરાબ ના રહે મિત્રો. જેમ કે સમય કોઈ દાડો કંઈ નહીં આવતો. સમય અને આવે ને એક તમને પણ ખબર નહીં રહેતી ક્યારે સમય આપણો સારો આવી જાય છે અને ક્યારે પણ ખરાબ થઈ જાય છે, એનું પણ કોઈ નક્કી નહીં હોતું. એક સમજી વિચારી અને બહુ સરસ રીતે જિંદગી જીવવાની મિત્રો. જેમ કે બહુ આ જમાનો બહુ ભારે છે મિત્રો. અને મારી કહેવાની વાત એક જ છે કે સારું કરશો તો જ સારું થશે. સારું નહીં કોઈનું કરો તો હારાની વાત જોવી નહીં મિત્રો. જેવા તમારા વિચારો, જેવા તમારા સંસ્કાર, જેવા તમે ધારીને બેઠા છો એવું જ તમારા સાથે થાય છે મિત્રો. અને જો તમે એક વિચાર કરો મિત્રો, આપણે મોબાઈલ લઈને બેઠા હોય, તમે જે રીલ જુઓ, તમે મોબાઈલની અંદરમાં તમે જે રીલ જુઓ એ રીલ તમે એક બે વખત જુઓ ને, અને એ રીલ એ જ તમારે અપલોડ થતું હોય તો જિંદગીની અંદરમાં તમે મિત્રો જે વિચારો મનની અંદરમાં કરો છો, બરાબર, મનની અંદરમાં કરો છો વિચારો, તો એ વિચાર તો જરૂર તમારા અપલોડ થતા જ હોય. તો ગૂગલને એવી ખબર પડે છે કે તમારે શું જોવે છે, બરાબર. તમે એક બે વિડીયા તમે ભક્તિ લાલના જોયા, ખરાબ જોયા, જે જોયા હોય, પણ એ ગૂગલને એવી આને ખબર પડી જાય છે, તો કુદરતને કેમ ના ખબર પડે? એ ગૂગલ છે, આધુનિક છે, સોશિયલ મીડિયા છે, અને આ તો કુદરતના ઘરનો ખેલ છે મિત્રો, બરાબર. એ કારણે ખૂબ વિચારીને કોઈનું ખોટું કરતા પહેલાં ખૂબ વિચારીને ખોટું કરતું. કેમ કે હવે બહુ કુદરત ઓનલાઈન બેઠો છે અને ભગવાન તરત બતાવે છે મિત્રો. જેવી કરણી એસી ભરણી, આ દુનિયાનો નિયમ છે મિત્રો. અને ખૂબ વિચારીને કામ કરવું. જય માતાજી, જય સતી માતા. આપનો દિવસ શુભ રહે. ભગવાન તમને ખુશ રાખે એવી માતાજીની પ્રાર્થના.